વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ, એની અંદર આપણે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો એ મુદ્દાની ચર્ચા કરતા હતા. એની અંદર 5 અભિગમોનો સમાવેશ થાય છે. પહેલું છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, બીજું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ત્રીજું છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. તો આ 3 સિદ્ધાંતો વિશે અગાઉ આપણે સમજ પ્રાપ્ત કરી લીધી હતી. હવે આજે આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત એ અભિગમની સમજ પ્રાપ્ત કરવાની છે. તો હવે આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એની સમજ પ્રાપ્ત કરીશું. હાર્વર્ડ ગાર્ડનરે ઈસવીસન 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંત દર્શાવ્યો હતો એને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આના આધારે ટૂંકો પ્રશ્ન પૂછાય કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો અને ક્યારે આપ્યો હતો? તો હાર્વર્ડ ગાર્ડનરે આપ્યો હતો, 1983માં આપ્યો હતો. ગાર્ડનરે આપેલા બુદ્ધિના સિદ્ધાંતને કયા નામે ઓળખવામાં આવે છે એવો પણ પ્રશ્ન પૂછાય. તો ગાર્ડનરે આપેલા બુદ્ધિના સિદ્ધાંતને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. એમનું એવું માનવું હતું કે વ્યક્તિ વચ્ચે આ જે લાક્ષણિકતાઓના પ્રમાણની બાબતમાં તફાવત જોવા મળે છે. જેવી પરિસ્થિતિ હોય, જેવા સંજોગો હોય અને જેવી ઘટના ઘડાયેલી હોય એના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ જે લાક્ષણિકતાઓ હોય છે એમાંથી કેટલીક લાક્ષણિકતાઓનો એ ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે તે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. જ્યારે બાળક રમતના મેદાનમાં રમત રમતો હોય છે તો એ વખતે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને જ્યારે બાળક પોતાના સ્વાધ્યાયીઓ સાથે, પોતાના શિક્ષકો સાથે અને વડીલો સાથે વાતચીત કરતો હોય ત્યારે એ આદર્શ વ્યક્તિને સમજવા માટે તે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. એટલે કે જેવી પરિસ્થિતિ હોય, જેવા સંજોગો હોય તે પ્રમાણે વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. તો હવે આપણે ગાર્ડનરે આપેલી જે 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે એના વિશે વાત કરવાની છે. એમાં પહેલી લાક્ષણિકતા ભાષાકીય બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિ એમાં લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતાને સમજવી હોય અને ભાષાને અસરકારક રીતે રજૂ કરવી હોય તો આવા જે કાર્યો છે એમાં આ ભાષાકીય બુદ્ધિ એ જોવા મળે છે. ખાસ કરીને આ ભાષાકીય બુદ્ધિ એ સાહિત્યકારોમાં, લેખકોમાં, વક્તાઓમાં, ઉદ્ઘોષકોમાં, વેપારીઓમાં, કટાક્ષ લેખકોમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા એ વધુ જોવા મળતી હોય છે. એ પછી આપણે બીજો મુદ્દો લઈએ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તો આ તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ ગાણિતિક તર્ક સંકેતોના ઉપયોગો કરવામાં, ગાણિતિક જે નિયમો છે એને યાદ રાખવામાં અને ગાણિતિક પ્રક્રિયા જેવા જે કાર્યો છે એમાં આ તાર્કિક ગાણિતિક બુદ્ધિ પ્રગટ થતી હોય છે. ખાસ કરીને આ તાર્કિક ગાણિતિક બુદ્ધિ એ વકીલો, ગુના શોધકો,
વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ અને ન્યાયાધીશોમાં આ બુદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેટલીક વખત તમે CID એ જે ટીવીની અંદર સિરિયલ આવે છે એ તમે જોઈ હશે, તો એ સિરિયલમાં પણ જે CID અધિકારો છે એ લોકોમાં આ તાર્કિક ગાણિતિક બુદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ પછી ત્રીજો મુદ્દો છે અવકાશીય બુદ્ધિ. તો માનસિક પ્રતિમાઓ રચવા અને અંતર વિશેના જે ખ્યાલો છે એના આધારે જ્યારે નિર્ણય લેવાની ક્ષમતામાં સમસ્યા હોય તો સમસ્યાના ઉકેલમાં જે વિવિધ કોયડાઓ ઉકેલવાના હોય ત્યારે કેટલાક ઉખાણાની રમત હોય તો એવી વખતે આ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ વધારે થતો હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે વાહન ચાલકો જ્યારે પોતાનું વાહન ચલાવતા હોય ત્યારે આગળનું જે વાહન છે અને પોતાનું જે વાહન છે એની વચ્ચે થોડુંક અંતર રાખતા હોય છે, તો એમનામાં પણ આ અવકાશીય બુદ્ધિ જોવા મળે છે. ઓપરેશન કરનારાઓ જે ડૉક્ટર છે તેમનામાં પણ, ઇન્જિનિયરોમાં પણ, ચિત્રકારોમાં પણ અને શિલ્પીઓમાં પણ આ અવકાશીય બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ પછી ચોથો મુદ્દો છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. તો શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ જરૂર પડતી હોય છે. ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે આપણા શરીરનું જે હલનચલન કરવાનું હોય ત્યારે આ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ રમતવીરો જ્યારે રમતના મેદાનમાં એ લોકો રમતો રમતા હોય ત્યારે એ પોતાના શરીરના જે અંગો છે એનું યોગ્ય રીતે હલનચલન કરતા હોય છે. હસ્તકળાના જે કારીગરો છે, જે નૃત્યકારો છે, અભિનેતાઓ છે, એ લોકોનામાં આ દૈહિક શરીર ગતિલક્ષીનું બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ પછી પાંચમો મુદ્દો છે આંતરવૈયક્તિક બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિઓ છે એના ગમા અણગમાને જાણી શકે છે. એમની લાગણીઓ કેવી છે, એમના આવેગો કેવા છે, સામેની વ્યક્તિનો સ્વભાવ, એની ટેવો, એટલે કે વ્યક્તિના ગુણ લક્ષણો વગેરેની માહિતી પ્રાપ્ત કરવી હોય તો આ આંતરવૈયક્તિક બુદ્ધિ ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને જે રાજનેતાઓ હોય, ધર્મગુરુઓ હોય, શિક્ષકો હોય, સામાજિક કાર્યકર્તાઓ હોય તો એ લોકોમાં આ આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ પછી આપણે આગળ વધીએ. છઠ્ઠો મુદ્દો છે સાંગીતિક બુદ્ધિ. તો સંગીતના જે સૂર છે, લય છે, તાલ, રાગ, બંદિશ આ વગેરે જે બાબતો છે એની સમજ મેળવવાની ક્ષમતા એ સાંગીતિક બુદ્ધિમાં ખાસ કરીને જોવા મળે છે. તો ખાસ કરીને આ સાંગીતિક બુદ્ધિ એ ગાયક અને વાદક જે લોકો હોય છે અથવા તો સ્વરની રચના કરનારા જે હોય અથવા તો સંગીતમાં જે રસ લેતા હોય એવા લોકોમાં સાંગીતિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ પછી આપણે આગળ વધીએ. સાતમો મુદ્દો છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. એક વ્યક્તિ તરીકે આપણી પોતાની જે લાગણીઓ છે, આપણા પોતાના જે આવેગો છે, અભિવ્યક્તિઓ છે, મનોવલણો છે, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ એ આપણી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. પોતાની જાતને ઓળખીને આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવા માટે આ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ ખૂબ જ મહત્વની છે. એ પછી છેલ્લો મુદ્દો છે નૈસર્ગિક બુદ્ધિ. તો પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે આ નૈસર્ગિક બુદ્ધિ એ ખૂબ જ મહત્વની છે.
ખાસ કરીને જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ, પશુપાલકો અને શિકારીઓ અને વનમાં રહેતા જે અધિકારીઓ છે એમાં આ નૈસર્ગિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો આપણે આ ગાર્ડનર બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતની વાત કરી. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો રહેશે બાળકો. વિભાગ ઈની અંદર 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. એ પછી આપણે આગળ વધીએ. જેપી દાસનો પાસ સિદ્ધાંત એની આપણે વાત કરીશું હવે. તો જગન્નાથ પ્રસાદ દાસે આ પાસ સિદ્ધાંત રજૂ કર્યો હતો. જેપી દાસ અને એમના જે સાથીદારો હતા એમણે બુદ્ધિના જી ઘટક એનો વિરોધ કર્યો હતો. જેપી દાસ એમનું એવું માનવું હતું કે જે બોધાત્મક ક્ષમતા છે તો એ બોધાત્મક ક્ષમતા માટે આપણી મસ્તિષ્કની રચના અને તેમાં થતી જે પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની છે. તેમણે બુદ્ધિ અંગેના શરીરલક્ષી અને તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. તેમના મતે મગજની રચના વિશિષ્ટ છે અને મગજના જે કેન્દ્રો છે એ સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કરેલો હતો મસ્તિષ્કનો. તો મસ્તિષ્ક જે છે એના 2 ગોળાર્ધમાં એને વહેંચવામાં આવે છે. એક છે ડાબું ગોળાર્ધ અને બીજું છે જમણું ગોળાર્ધ. આ બંને ગોળાર્ધની વહેંચણી કરીને એના આધારે એની સમજ આપવામાં આવે છે. તો એમાં આપણે જોયું હતું કે દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના જે કેન્દ્રો છે એ મસ્તિષ્કમાં ચોક્કસ ભાગમાં આવેલા હોય છે અને મસ્તિષ્કના આ ચોક્કસ જે ભાગ છે જો એને નુકસાન થાય તો એની સાથે સંકળાયેલ જે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ છે એમાં અવરોધ ઊભો થતો જોવા મળે છે બાળકો. દાખલા તરીકે આપણે વાત કરીએ તો મસ્તિષ્કનું જે ડાબું ગોળાર્ધ છે જો એમાં કોઈ ચોક્કસ ભાગને નુકસાન થાય તો એના કારણે વ્યક્તિની જે ભાષાકીય લખવાની અને બોલવાની જે ક્ષમતા છે એમાં અવરોધ ઊભો થાય છે. તો આમ જેપી દાસ એમણે પાસ સિદ્ધાંત એની અંદર 4 બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરેલો છે. તો આપણે એ 4 મુદ્દા વિશે વાત કરવાની છે. એમાં પહેલું છે પાસ સિદ્ધાંતના આધારે પી એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન. બીજું છે એ એટેન્શન એરાઉન્સલ એટલે કે ધ્યાન ઉત્તેજના. ત્રીજું છે એસ સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ એટલે સમકાલીન પ્રક્રિયા. અને ચોથું છે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. તો હવે આપણે એક એક મુદ્દા વિશે સમજ પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો એમાં પહેલું પ્લાનિંગ આયોજન એની વાત કરીએ. આ એવી બોધાત્મક ક્ષમતા છે કે જ્યારે કોઈ સમસ્યા હોય તેનો ઉકેલ કેવી રીતે મેળવવો અથવા તો કોઈ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય કરતી વખતે અથવા તો કોઈક ધ્યેયો નક્કી કરવાના હોય અથવા તો પ્રતિપૃષ્ટિ એનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આ વિવિધ માનસિક પ્રક્રિયાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મોટા મગજનું જે અગ્રખંડ છે એ જવાબદાર હોય છે. એ પછી આપણે બીજા મુદ્દાની વાત કરીએ ધ્યાન ઉત્તેજના કે વાતાવરણની અંદર
ઘણા બધા ઉદ્દીપકો હોય છે, પણ બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપી શકતા નથી. અમુક જે ઉદ્દીપકો હોય એ આપણા ધ્યાનના કેન્દ્રમાં આવે છે અને અમુક ઉદ્દીપકો એના પ્રત્યે આપણે ધ્યાન આપી શકતા નથી. તો ધ્યાન કેન્દ્રિત કરવાની જે આ મુશ્કેલીની વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયાઓમાં ખામી જોવા મળે છે અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજ સ્કંદ અને થેલેમસ એ બંને ભાગ એ ધ્યાન ઉત્તેજનામાં સંકળાયેલા છે. એ પછી આપણે આગળ વધીએ. ત્રીજો મુદ્દો છે એસ સમકાલીન પ્રક્રિયા. જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા એ આ સમકાલીન પ્રક્રિયામાં રહેલી હોય છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતા વધુ આવશ્યક છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તો આ પ્રશ્નનો જવાબ આવશે મામા. તો આવી જે માહિતી છે એનો જવાબ આપતી વખતે આપણે સમકાલીન પ્રક્રિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ બાળકો, કે તમને કોઈ વ્યક્તિનો ફોટો બતાવવામાં આવે અને એ વ્યક્તિના ફોટાને જોઈને તમે એ વ્યક્તિ કોણ છે એને ઓળખી કાઢો છો, તો એ પણ સમકાલીન પ્રક્રિયા દ્વારા જ શક્ય બને છે. આ ક્ષમતા માટે મોટા મગજનું પશ્ચખંડ અને મધ્યખંડ એ વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. એ પછી ચોથો મુદ્દો એસ ક્રમબદ્ધ પ્રક્રિયા. ક્રમબદ્ધ રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાનો સમાવેશ જે થાય છે એને ક્રમબદ્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિવિધ જે અક્ષરો હોય અથવા તો જે શબ્દો હોય એને ગોઠવીને પછી વાંચન કાર્ય કરતા હોઈએ છીએ, લેખન કાર્ય કરતા હોઈએ છીએ. જ્યારે આપણે શબ્દ વાક્ય વાંચતા હોઈએ તો એ વખતે સમગ્ર વાક્ય વંચાયા પછી આપણે એનો અર્થ સમજીએ છીએ. તો આ ક્રમબદ્ધ પ્રક્રિયા માટે આપણા મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ એ ખૂબ જ મહત્વનો છે, મહત્વની ભૂમિકા ભજવે છે. તો અહીંયા આપણે જેપી દાસનો પાસ સિદ્ધાંત એની વાત કરી. એની અંદર એમણે દર્શાવેલા જે 4 બોધાત્મક પ્રક્રિયા હતી એની આપણે સમજ મેળવી. તો કેટલીક વખત ટૂંકનોંધ સ્વરૂપે આ જેપી દાસનો પાસ સિદ્ધાંત એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, તો તમારે એ પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો રહેશે.